નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગરમાં કોળી સમાજના યુવાનો અને ભાઈઓ બહેનો દ્વારા સાબરકુંડલાના કથાકાર રાજુ ગોસ્વામી વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર વાત કરવામાં આવી તો સાબરકુંડલાના મોટા ઝીંઝુડાના વતની હાલ સાબરકુંડલામાં રહેતા કથાકાર રાજુ ગોસ્વામી દ્વારા ઉના તાલુકાના સિમસર ગામે ધાર્મિક મંચ ઉપરથી કોળી સમાજ વિશે બેફામ વાણી વિલાસ કરીને કોળી સમાજની લાગણી દુભાય એવા શબ્દોનું વર્ણન કરી બેફામ વાણી વિલાસ કર્યો તો તેને લઈને આ તકે ભાવનગરના કોળી સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચા, રાજભાઈ સોલંકી, હરેશભાઈ મેર, હિરેનભાઈ તેમજ ગીતાબેન મેર, રાકેશભાઈ બારૈયા, કિશનભાઈ મેર, દિનેશભાઈ તેમજ હર્ષદભાઈ સોલંકી, વિમલભાઈ બારૈયા, સંજયભાઈ સોલંકી, રોહિતભાઈ તેમજ પરેશભાઈ સહિતના યુવાનો સાબરકુંડલા ખાતે રાજુભાઈ ગોસ્વામીના નિવાસસ્થાને પહોંચીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સપ્તાહ ન કરવા કોળી સમાજે અનુરોધ કર્યો હતો. આજરોજ ભાવનગર શહેરના કોળી સમાજના વિવિધ આગેવાનો દ્વારા રાજુ કથાકારના ઘરે સાવરકુંડલા મુકામે એમની ઘરની મુલાકાત લીધી હતી. ત્યારે રાજુ કથાકાર ઘર મૂકીને ભાગી ગયો છે. તો મારે ભાવનગરના તમામ યુવાનોને વિનંતી કરવાની છે કે આપણે તો ભાવનગર શહેરમાં કોળી સમાજના તમામ યુવાનો એની કથા જ્યાં પણ બેસશે ત્યાં તેની કથા ઉથલાવી નાખશે અને આયોજન કરતાની જવાબદારી રહેશે કે જે કોઈ પણ સપ્તાહ કરશે તેની સપ્તાહ બંધ કરવામાં આવશે. તેમજ અન્ય જિલ્લાઓમાં પણ કોળી સમાજને હું વિનંતી કરું છું કે આ રાજુ કથાકારની કોઈ પણ જગ્યાએ સપ્તાહ થશે તો અન્ય જિલ્લાના કોળી સમાજના યુવાનોને વિનંતી છે કે તેની કથા ત્યાં બંધ કરાવવામાં આવે અને વ્યાસપીઠ ઉપર એનું કાળું મોઢું કરવામાં આવે. ભાવનગરમાં પણ એનું અમે કાળું મોઢું કરવાના છે. આજે નહીં તો કાલે અમે એનું કાળું મોઢું કરીને જંપીશું તેવી ખાતરી આપીએ છીએ અને એવી ચીમકી આપીએ છીએ. જય હિન્દ, જય કોળી. અમે સાવરકુંડલા મુકામે રાજુના ઘરે આવ્યા છીએ. ત્યારે રાજુ જે કથાકાર જે બોલ્યો છે વ્યાસપીઠ ઉપરથી, તો સમાજને આજે સૌથી વધુ કથા સાંભળનાર આપણો સમાજ અને સેવા આપનાર કોળી સમાજ છે. તો કોળી સમાજ વિરુદ્ધ જે બોલ્યા છે, તો આજથી અમે એવું કોળી સમાજને કહીએ છીએ કે હવે આવા કોઈ કોળી સમાજ વિરુદ્ધ બોલનાર કથાકારને ત્યાં કથા સાંભળવા જવું નહીં કે કથા કરવી નહીં. કથા કરે એ આયોજકની જવાબદારી કરશે. આજરોજ ભાવનગરથી અમે સાવરકુંડલા રાજુ કથાકારના ઘરે આવ્યા છીએ, પણ અહીંયા તે હાજર મળેલ નથી. અમારા કોળી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેનો વિરોધ અમે કરીએ છીએ, અને જે ટિપ્પણી કરી છે એમાં એ ગુનેગાર ન હોય તો એ ભાગી શું કામ ગયો, અહીંયા હાજર કેમ નથી? એટલે મારી કોળી સમાજને વિનંતી છે કે આ રાજુ કથાકાર કોઈ જગ્યાએ કથા કરે તો આપણા કોળી સમાજે ત્યાં જઈને તેનો વિરોધ કરવો. અને હવે કોળી સમાજે જાગવાની જરૂર છે, જાગી જ ગયો છે તો જ અહીંયા સુધી પહોંચ્યા હોય. અમે આ જરાય સાખી નહીં લઈ, એને સખત શબ્દોમાં વખોડું છું અને એક વિનંતી કરું છું કે કોળીભાઈ કે તમે જ્યાં કથા કરે ત્યાં એને ઉપર વ્યાસપીઠ ઉપરથી ઉતારીને મારો, અને જો કોઈ કથા કરશે એની સંપૂર્ણ જવાબદારી ત્યાં તેની પોતાની રહેશે. અમે આજે એક ચીમકી આપીએ છીએ. જય કોળી સમાજ.